હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. સો આજે સન્ડે છે. સન્ડે એટલે નોર્મલી બધાની રજા હોય, મારી પણ રજા હોય. પણ તમે લાસ્ટ સન્ડેનો અમારો બ્લોગ જોયો હશે. એટલે આયુષી મને એના સ્ટુડિયો પર લઈ ગઈ હતી બ્લોગ્સનું એડિટિંગ શીખવાડવા માટે. હવે અગેન આજે પાછો રવિવાર આવી ગયો છે અને અત્યારે આયુષીના માસ્ટર ક્લાસ ચાલી રહ્યા છે. એટલે હું અને મમ્મી બે જણા માસ્ટર ક્લાસ પર જઈ રહ્યા છીએ. આયુષીએ બોલાવ્યું છે કે ભાઈ તમે લોકો આવો, જુઓ હું કેવું મેકઅપ કરું છું. એટલે મેં કીધું ના, ચાલો ભાઈ, આજે રવિવાર છે, આજે ફરી વખત તારા માસ્ટર ક્લાસ આજે અટેન્ડ કરીએ. હું પહેલી વખત વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું અને 100% ભાઈ બહુ અઘરું છે કેમેરા સામે બોલવું. ભલે એમને નોર્મલ લાઈફમાં આપણે ગમે તે બોલતા હોઈએ, વાત કરતા હોઈએ, બટ આ વસ્તુ ખરેખર બહુ અઘરી છે. આયુષી આટલા ટાઈમથી કરે છે, બધા કરે છે, પણ આજે જ્યારે મેં જાતે કેમેરો પકડ્યો છે અને હું બોલી રહ્યો છું કેમેરા સામે, શું બોલવાનું, અને આયુષી નથી એટલે તો કંઈ ખબર જ નથી પડતી કે ભાઈ શું બોલીશું શું નહીં. અને બીજી વાત એ હતી કે થેન્ક યુ સો મચ એવરીવન. આયુષી મેકઅપના યુટ્યુબના 10,000 સબસ્ક્રાઈબર પૂરા થયા છે. તમારો બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર. અને મારા માટે આ બહુ જ નવું છે કે ભાઈ કેમેરા સામે બોલવું. પહેલાં તો હું ફોટોઝ બી નહોતો પડાવતો, જનરલી આવો કોઈ શોખ જ નહોતો, પણ આયુષી એટલું સરસ કરે છે એટલે મને એમ કે ભાઈ ચલો, એની ઈચ્છા છે કે ભાઈ આદિત્ય હવે તું પણ મારા સાથે જોઈન કર. એટલે ધીમે ધીમે હું શીખી રહ્યો છું. પણ તમે લોકો બધા યુટ્યુબ પર અમને આટલું જોવો છો, સરસ બધી કમેન્ટ્સ કરો છો, અને એ જોઈને જ અમને મોટિવેશન મળે છે કે ના, ચલો આપણે આ વસ્તુ કરીએ. અને હું અને મમ્મી બે જણા રેજન્ટા હોટલ જવા ફાઇનલી નીકળી ગયા છીએ. અને મમ્મી આજે રવિવાર છે, મમ્મીને 11સ છે, બધું કામ બામ બધાને મમ્મી બી રેડી થઈ ગઈ છે. તો કંઈ ખાધું પીધું નહીં મમ્મી? ના, આજે કશું નહીં, ખાલી ફ્રૂટ જ ખાવાનું. એ રવિવારે અમે લોકો તો બહુ બધું ખાઈએ છીએ અને એના રવિવારે જ ઉપવાસ હોય છે. મમ્મી ખાલી ફ્રૂટ ખાશે અને હું તો સરસ ત્યાં આગળ હોટલ પર આયુષી જોડે મસ્ત લંચ કરીશ. શું કહે છે? જોરદાર મેકઅપ કરે છે આયુષીના. અમે સ્ટોરી જોઈએ છે એનો સુપર મેકઅપ કરે. અને પેલી જે વિટિલિગો સ્કિનનો જે મેકઅપ કર્યો હતો ભાઈ, સુપર મેકઅપ કર્યો છે. આજે એના માસ્ટર ક્લાસનો લગભગ 5મો દિવસ છે, કાલે પતી જવાના છે. અને અત્યાર સુધી સ્ટુડન્ટ્સને એને ઘણું બધું શીખવાડી દીધું હશે. હું બી ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યો છું. એ બધા પ્રેક્ટિસ સેશન હોય એ કરતી હોય, એટલે હવે લેટ સી, ત્યાં જઈને હું બી જોઉં બધું કેવું છે, કેવું સરસ કામ ચાલે છે, બધાને કેવું શીખવાડે છે. મમ્મી એવું કહે છે કે ભાઈ મેં યુટ્યુબ ઉપર જોયું કે વ્લોગ્સમાં શું બોલવાનું, શું બનાવડાવવાનું. એટલે મેં એને કીધું જરાક તું મને શીખવાડ તો મને બી થોડું સમજ પડે. એમને 100% ઇન જનરલ લાઈફમાં ઘણું બધું આપણે વિચાર્યા વગર બોલતા હોઈએ, પણ જ્યારે કેમેરો સામે આવે ને એટલે ફંબલ થઈ જ જાય, જે અત્યારે હું એક્સપિરિયન્સ કરી રહ્યો છું. અને હું આયુષીનું વિચારું કે ભાઈ ના યાર, એ બહુ સરસ બધું બોલતી હોય છે, સહેજ બી ફંબલ વગર, બટ ડેફિનેટલી એક્સપિરિયન્સના આટલા ટાઈમથી એ કરે છે. એટલે મારા માટે તો પહેલી વાર આટલું 1 મિનિટ કદાચ હું બોલ્યો હોઈશ. સો હોપ યુ ગાઈઝ, તમને બધાને જરાક સારું લાગ્યું હોય. તો ગાઈઝ ફાઇનલી હોટલ રેજન્ટા પર પહોંચી ગયા છે. બહુ સરસ ઇન્ટિરિયર બધું કર્યું છે. સો ફાઇનલી અમે લોકો ઉપર આવ્યા અને આ કંઈક એને ફર્સ્ટ મેકઅપ કરી નાખ્યો હતો. અને બધા સ્ટુડન્ટ્સ આવી રીતે સ્ટેજ ઉપર આવીને એ મેકઅપ જોઈ રહ્યા હતા. એટલે મને બી ઈચ્છા થઈ, મેં કીધું લાવ જરાક ઉપર જઈને આપણે જોઈએ તો ખરા બધા શું જુએ છે. અને શરૂઆતથી જ એક વસ્તુ મને બહુ ગમી કે આયુષી બધા સ્ટુડન્ટ્સને પર્સનલી ઓબ્ઝર્વ કરતી હતી, દરેકના બધાના ડાઉટ્સ પર્સનલી સોલ્વ કરતી હતી, વિચ ઇઝ વેરી બ્યુટિફુલ થિંગ. અને આ જે મોડલ છે એ મિસ ગુજરાત છે, જેના પર આયુષીએ મેકઅપ કર્યો છે. બહુ જોરદાર મેકઅપ કર્યો છે, સુપર લાગે છે. બરાબર છે ને? બ્લોગ આદિત્ય ચાલુ કર્યો છે ગાઈસ, એટલે આ તો તમારે જોવો જ પડશે. હિઝ વેરી ફર્સ્ટ બ્લોગ. હું તો ખાલી વિડીયો લઉં છું ભાઈ. પણ મારી હાજરી વગર તે જાતે ચાલુ કરી, જાતે હું લઈને આવ્યો ચાર્જિંગ કરીને. થેન્ક્સ.
થેન્ક્સ બડી થેન્ક્સ. તનિષા શાંતિથી અહીંયા બેઠી છે. બસ એક મેકઅપ પતાઈને બેઠી આ પાછા પન્નાબેન છે અને આ દિવ્યાબેન છે. આ બધા આયુષીના મેકઅપ વાળા છે બધા જોરદાર. નવરા બેઠા છીએ. મોડલની સ્કિન એકદમ ફેર બી છે, સેમ ટાઈમ અંડર આઈઝમાં પ્રોબ્લેમ છે, અપર પણ એમની સ્કિનમાં મને લાગ્યું નહીં જરૂર. અને એમની ઇફ યુ વોન્ટ સો ગાઈઝ અંદર છે ને આખી આપણે થિયેટરમાં પિક્ચર જોવા ગયા હોય તો કેવું હોય કે ભાઈ બધા બહુ શાંત હોય, કોઈનો અવાજ ના થતો હોય. એટલે અંદર છે ને હું આખું બ્લોગ પણ નથી રેકોર્ડ કરી શકતો. બધા લોકો શાંતિથી જુએ છે, શાંતિથી ઓબ્ઝર્વ કરે છે. આયુષી એનું સિગ્નેચર બ્રાઇડલ લુક બતાવી રહી છે. જો તમને બતાવું અંદર. થોડું ગ્લો આપીએ, ગ્લો નહીં આપીએ કારણ કે પાછળ ઉપર સ્કિન પર ગ્લો આવવાનું છે. તો ગાઈઝ અમારો મેકઅપ ચાલે છે. સ્ટુડન્ટ્સ બધા જોઈ રહ્યા છે હમણાં. શીતલબેન શાંતિથી બેઠા છે અહીંયા. બકા કેવું લાગ્યું તમે? જોરદાર. આ જો આનો કાર્નિવલ લુકમાં મારા મેડમને તૈયાર કર્યા છે. કેવું કરે છે? જોરદાર. આયુષી મેકઅપ જોરદાર કરે. શું વાત છે. સો ગાઈઝ અત્યારે અમારે એક એન્ગેજમેન્ટ બ્રાઇડ છે એટલે હવે અમે ફટાફટ જઈ રહ્યા છે સ્ટુડિયો ઉપર મેકઅપ કરવા માટે. મેકઅપ કરીને આયુષી પાછી આવશે. મેકઅપ કરીને આ લોકોનો લંચ બ્રેક છે એટલી વારમાં હું ફટાફટ જઈને 40 મિનિટ્સમાં મેકઅપ કરીને આવી જઈશ. શું વાત છે. જોરદાર સેશન રહ્યો ભાઈ. મેં જોયું આજે પહેલી વાર. મજા આવી? અમેઝિંગ મેકઅપ. સખત મેકઅપ કરે. મજા આવી ગઈ. મેકઅપ પહેલી વાર કરી છે એટલે ના ચાવી તો છે આપણી ગાડી. જોયેલો છે ને મેકઅપ તો જોયો જ છે બકા. પણ આજે આમ આટલી બધી વાર હું ક્યારે બેઠો નતો અહીંયા માસ્ટર ક્લાસમાં. આજે પહેલી વાર બેઠો પાછળ અને બધા બહુ શાંત હતા. મજા આવી ગઈ જોવાની. હવે આયુષીને લઈને જઉં છું સ્ટુડિયો ઉપર. આ છે આપણું સન્ડે રૂટીન આ વખતેનું. ગયા વખતે વ્લોગ એડિટ કર્યા હતા, આ વખતે માસ્ટર ક્લાસ અટેન્ડ કર્યો. આ વખતે વ્લોગ બનાવી રહ્યો છું. સો ગાઈઝ બહુ જ જોરદાર લુક થયો હતો, બ્રાઇડલ લુક. અને આજે તો સન્ડે હતો એટલે આદિત્ય હવે આખો દિવસ મારી જોડે અહીંયા રહેશે અને અમે લોકો ફૂલ મજા કરીશું, જોડે જોડે કામ બી કરીશું. ભૂખ લાગી છે અહીંયા. બહુ જ ભૂખ લાગી છે પણ હવે મેકઅપ છે જઈશું. કોણ તૈયાર થવા કોણ આવે? વન ઓફ માય ફ્રેન્ડ ઇઝ કમિંગ. ફ્રેન્ડ એના લગન છે આજે? ત્યાં પહેલા એ છોકરી જોબ કરતી હતી અને શી વોઝ ગુડ ફ્રેન્ડ ઓલ્સો. એટલે એમની એન્ગેજમેન્ટ છે આજે એટલે મેકઅપ કરવા જઈ રહ્યા છીએ અમે. એન્ગેજમેન્ટ બ્રાઇડ. યસ. બહુ આયુષી એની ફ્રેન્ડનું મેકઅપ કરવાઈ ગઈ છે. મેકઅપ સ્ટાર્ટ કરીએ છીએ અમે. અને અમારા ખુશીબેન છે જે લોકો બહુ પહેલાં આવ્યા છે એ લોકો એમને મળ્યા હશે. શી વોઝ મેનેજિંગ બેસ્ટ એન્ડ ફોટોગ્રાફી બહુ કરતા હતા અહીંયા બધી બ્રાઇડની. શું વાત છે. યસ. બહુ બધી બ્રાઇડો ઓળખી જશે એમને અગર આ બ્લોગ જોવે છે. ગાઈઝ આજે બ્લોગ એડિટ નથી ચાલતું. આજે મેકઅપ લર્નિંગ ચાલે છે. આજે એવું કીધું છે કે મેકઅપ કરતા શીખવાનું છે. રોજે મને શું દર રવિવારે શું શીખવાડે છે કંઈ ખબર નથી પડી રહી. નવું શીખવું પડે ને બકા. હા નવું તો શીખીએ જ છે બકા. દર રવિવારે કંઈક નવું શીખીએ છે. હા જેટલું શીખવું એટલું ઓછું છે. એટલે જે શીખવાડે છે જે કહે છે આપણે શીખીએ છીએ શાંતિથી. કેમેરો પકડતા આવડતો તો નહોતો તો હવે કેમેરો પકડાઈ દે છે હાથમાં. એ બી શીખીએ છીએ. કેટલા બધા હથિયાર છે પહેલી વાર જોયા. દિવ્યાબેન આટલા બધા બ્રશ વાપરવા પડે? હજુ તો આજે મોટું વડે જુઓ અહીંયા પડ્યા છે એટલે અમે લોકો બધા ડૉક્ટરના ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપીએ ને આટલા બધા મલ્ટિપલ આટલા બધા ઓપરેશનના અલગ અલગ કાતરો હોય બધી જાત જાતની.
આ બી એના જેવું જ કંઈક લાગ્યું મને. થોડી વાર આયુષી અલગ અલગ બ્રશ લે અને અલગ અલગ બદલે છે. એ ખબર નથી પડી રહી બધાનો વપરાશ, પણ બહુ બધા બ્રશ છે. બગા આજનો દિવસ રવિવારની જ વાત છે આપણી, એટલે આપણે રવિવારે પતી ગયું છે માસ્ટર ક્લાસ. હવે ખુશીનો મેકઅપ થઈ ગયો છે, યુ કેન સી બ્યુટીફુલ મેકઅપ થઈ ગયો છે. અને હવે એ ચેક કરશે મેકઅપ અને ફટાફટ તમારો મેકઅપ મારે ક્યારેય ચેક નથી કરવો પડ્યો. આઈ કેન બ્લાઇન્ડલી ટ્રસ્ટ ઓન યુ કે જોરદાર જ થવાનો છે, તો મારે કંઈ બોલવાની બી જરૂર નથી. યસ, તો હવે તમે જોઈ લો એકવાર, તો પછી હું ભાગું. હજી સ્ટુડન્ટ્સ વેઇટ કરી રહ્યા હશે હવે મારી. તો યા ડન, સ્પ્રે કરી દો. ચલો, તો હવે દિવ્યા સ્પ્રે કરશે મેકઅપ પર. સ્પ્રે કર્યા પછી એને ડ્રાય કરવાનું છે. આપણે અર્બન ડીકેનો સ્પ્રે યુઝ કર્યો છે ફિક્સ કરવા માટે મેકઅપને. અર્બન ડીકેનો. ચાલો આવી જાઓ, એકવાર તું જોઈ લે. સાઈડ બી બ્યુટીફુલ કરી છે, એમના રિયલ ગ્રોથ બી બહુ સરસ છે, અને આપણે એક્સટેન્શન બી યુઝ કર્યું છે. ઓકે, એકવાર હેર ક્લિપ્સ ખોલી લે, સો યુ વિલ ગેટ મોર આઈડિયા. ઓકે, ગમ્યું? બહુ પરફેક્ટ, એક્સેન્ટ. થેન્ક યુ. વેલકમ. ચલો હું ભાગું, મળીએ આપણે. બાય બાય. યસ, બાય. બેટા કોણ? એક્સિસ પોઈન્ટ. સો મેકઅપ થઈ ગયો છે અને હવે અમે પાછા જઈ રહ્યા છીએ હોલ ઉપર, રેજેન્ટામાં, જ્યાં આગળ અમારા ક્લાસીસ હોય. આજે મારું કામ જ આવ્યું છે ને, આમથી આમ લઈ જવાનું. યસ, સારું છે. આજે તો આવી ગયો. એક જગ્યાથી ત્યાંથી હોલથી અહીંયાથી ત્યાં. આજે મારું એક કામ છે, ઘણા બધા કામ છે આજના મારા. યસ, અને અમારી જોડે દિવ્યા બેન છે, પાછળ બેઠા છે. જે આયુષીના મેકઅપના ટેબલ ઉપર છે એવું મને આજે જરાક ખબર પડી. યસ, મેકઅપમાં મારી જોડે છે, કામ કરે છે. બહુ ડાયા બેન છે. જ્યારે બી ડાટ પડે ને એટલે શું કહેશે ખબર છે? સોરી દીદી, સોરી. બસ. એવું હું બી એવું જ કહું છું ભાઈ દિવ્યાબેન. હા, ભૂલ થઈ તો કઈ ત્યાં. હા, સોરી આયુષી. બીજું તો શું આપણે કહી શકીએ? સો સ્વીટ. હા યાર, બીજું એનાથી વધારે શું કહેવાનું યાર? ગાઈઝ, આવો પતિ મળવો જોઈએ. સામેથી આપણે તો સોરી સમજીને કે જ કરીએ ભાઈ. સોરી, આઈ એમ સોરી, એટલે બબાલનું ઘર જ ના આઈ થાય. એમ સોરી. પહોંચી ગયા છે પાછા. હા, આપવી પડશે ચાવી. અને શૂટ ચાલે છે અહીંયા ઘડી મોડલનું અમારી. તો અમને લુક બતાવું મસ્ત ફરી. આ બે જણા છે ને શૂટ મેનેજ કરી રહ્યા છે. બ્યુટીફુલ મોડલ છે અમારી. આજે અમે બ્રાઇડલ લુક બતાવ્યો. ક્યાં ગઈ અની? મા માટે ઉપર આવી ગયા છે અને જોરદાર મંચુરિયન આવ્યા છે. આદિત્યને મંચુરિયન બહુ ભાવે, એટલા માટે જ ખાસ આજે આદિત્ય જમવા માટે આવ્યા છે. મંચુરિયન બહુ સરસ, મજા આવી ગઈ. પાપડ મંચુરિયન ફૂડ ઇઝ વેરી ગુડ, મજા આવે છે. હું બી રોજે અહીંયા ક્લાસ પતાવીને હું બી રોજે અહીંયા જ જમી લઉં છું. સો ગાઈઝ, અમે હોલ ઉપર પહોંચી ગયા છીએ, જમી લીધું મસ્ત, અને બધા પ્રેક્ટિસ કરે છે, બતાવું તમને. અને અહીંયા ઘડી મસ્તી ચાલી રહી છે. આ કોણ છે? મોડલનું ટચઅપ થઈ રહ્યું છે. આ મોડલ થોડી છે. હાય, આજે એની બેસ્ટ ફ્રેન્ડનો બર્થડે છે. યાર તમે બ્લોગમાં તો આજે રિતિક, આજે બહુ જ ભૂખ લાગી હશે ને બકા? ભાઈ જમ્યો? ઋતિકનું- શું જમ્યો? ઋતિકનું Pizza? કામ બહુ સરસ છે. અમે બધા તારા વિડીયો જોઈએ છે, તારી રીલ્સ જોઈએ છે, અને એ જે બનાવે છે મારો લાલો ઋતિક, બહુ સુપર. હજી તો મજબૂત હજી બનશે. મારી ક્યારે બનશે ભાઈ? તું એક્ટ કરે ત્યારે. સો અહીંયા બધા મસ્ત પ્રેક્ટિસ કરી રહ્યા છે. સો અહીંયા બ્યુટીફુલ પ્રેક્ટિસ કરી છે અમારા સ્ટુડન્ટે. શું નામ છે તમારું? જાગૃતિબેન છે. ક્યાંથી છો? કચ્છથી છે ભાઈ. જેને કચ્છથી મેકઅપ કરાવવાનો હોય એ લોકો જાગૃતિબેનને મળજો. જુઓ એમનો મસ્ત મેકઅપ. વાહ વાહ. સરસ પ્રેક્ટિસ કરે છે, બધા જોઈ શકો છો તમે. વાહ વાહ વાહ, જોરદાર, વેરી નાઇસ. કરો. હાય, ક્યાં પહોંચ્યા? બતાવો મેકઅપ. આ બાજુ જુઓ મોડલ. હા, ગાંધીનગરથી આવ્યા છે આ મેડમ. હા મેડમ અમારા ફ્રેશર છે.
હાય 4 દિવસમાં બહુ સારો મેકઅપ કરી શક્યા અમે. યસ આ મેડમ વાપીથી આવ્યા છે છેક મેકઅપ શીખવા અને કરાવવા બધું. શીખવા અને કરવા બધું કરવા આવ્યા છે. બધા બધું શીખીને જ જશે. આયુષી મેડમ ગળું દબાઈને શીખવાડશે. હા સાચી વાત છે. કાલે જે દાટ પડી તેના કારણે બેઝ આટલો સારો બન્યો યસ કાલે અને આજે પણ પડી. આજે આ લોકોને બહુ દાટ પડી છે. આ લોકો ઘણું સારું કર્યું છે એવું લાગે છે. યસ બહુ સરસ કર્યું છે. જુઓ ગાઈસ કેટલું નેચરલ લાગે છે. મેચ્યોર સ્કિન જેવું સ્કિન ટેક્સચર છે બટ બહુ સરસ કર્યું છે. અરે વેલકમ. હેલો હાય. તમારું નામ ભૂલી ગયું. હું ભાવિકા. આ ભાવિકા મેડમ છે અને જુઓ કેટલો સુંદર મેકઅપમાં પ્રેક્ટિસ કરી છે એમને. ઓપન યોર આઈસ. ભાવિકાબેન તમે ગાંધીનગરથી છો ને? ભાવિકાબેન ગાંધીનગરથી છે. વેરી પ્રિટી વેરી નાઇસ. થેન્ક યુ મેમ. અહીંયા ઘડી બ્રાઇડલ લુક ક્રિએટ કર્યો છે અને બહુ સરસ આઈ શેડો કર્યો છે. મોડલ તૈયાર થઈ રહી છે. અહીંયા પણ શૂટ ચાલે છે જોડે જોડે અને મેકઅપ ચાલે છે. રિસેપ્શન બ્રાઇડ લુક કરી રહ્યા છે. રિસેપ્શન બ્રાઇડલ લુક ચાલે છે ભાઈ અહીંયા ઘડી. ફૂલ મેકિંગ ફૂલ પ્રેક્ટિસ. આવી રીતના બધા મસ્ત પ્રેક્ટિસ કરે અને હું વારાફરતી બધાએ જઈને બધાને જ્યાં મેકઅપમાં પ્રોબ્લેમ હોય ગાઈડ કરતા હોઈએ છીએ અમે લોકો. અહીંયા ઘડી બીજો એક મસ્ત મેકઅપ બતાવું તમને. જુઓ કેટલો સરસ બેઝ કર્યો છે. હાય. અમારા સ્ટુડન્ટ છે જે બહુ ચિંતિત હોય છે કે મને મેકઅપ આવડી જશે કે નહીં આવડે, પણ એ બહુ સારું કામ ઓલરેડી કરે છે તો પણ એટલું ગભરાતા હોય છે ને ખબર નહીં. હમણાં રડી જશે મને જતા રહેવા દો ને તો રડવા લાગશે. અમારા બીજા એક સ્ટુડન્ટ છે. ક્યાંથી આવ્યા છો? રાજસ્થાન. પૂછે એક રાજસ્થાનથી આવ્યા છે ગાઈઝ અને એમને બી બહુ સરસ પ્રેક્ટિસ કરી છે આજે. 2 દિવસથી સખત દાટ પડી એટલે જુઓ રિઝલ્ટ જુઓ ખાલી એ લોકોનું. આ લોકો મને લાગે છે કે एकदम स्ट्रिक्ट થાઓ ને. टीचिंग बेस्ट नहीं है मेरी, मुझे लगता है मेरी डांट बेस्ट है. क्या लगता है आपको? टीचिंग बेस्ट है कि डांट बेस्ट है? डांट बेस्ट है. डांट बेस्ट है. होल्ड बनाने के लिए पीटना पड़ता है वैसे हाँ, हमें हमको सिखाने के लिए बहुत डांटा तब जाके आ जाए. આ જાય. બાકી હું 4 દિવસથી સાદી લેંગ્વેજમાં સમજાવું ને એ લોકો નહીં સમજતા હતા. હવે કાલે હું વિફરી થોડીક, આજે ફરી વિફરી થોડી એ લોકો ઉપર. स्वीट में बहुत अच्छा नेचर है. અરે આજે બધાનો મેકઅપ સારો થયો. આજે હું खुश છું. अजी नीचे से ना यस यस बहुत अच्छा. बस खाली मुझे ऐसा लग रहा है कि आप अंडर आइज में आंखें खोलो. अंडर आइज में यहाँ पे थोड़ा सा लाइलैक करो. यहाँ हाँ थोड़ा करो ताकि ये लाइन्स है ना वो सॉफ्ट हो जाए. हाँ આ અમારા મેડમ છે એ પણ પહેલી વાર જ મેકઅપની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને પહેલી વારમાં બી ફેસ આમ કરો. આટલો સરસ મેકઅપ કરે છે જુઓ. નથી આવડતું કરે પણ આવડી જાય છે. ધક્કા મારીને શીખી જાય તો છે. હે હાય. અહીંયા ઘણી બધી યંગ છોકરીઓ, સરસ બ્યુટીફુલ છોકરીઓ હોય ને. આ અમારા બેચની સૌથી બ્યુટીફુલ છોકરી છે. એકદમ ડેલિકેટ અને સરસ પ્રેક્ટિસ કરી રહ્યા છે લોકો. વેરી ગુડ. સરસ થયું છે. હવે બહુ ના બ્લેન્ડર અડાડા કરો. જો આ ઢીંગલી બી બ્યુટીફુલ લાગે છે અને સરસ મેકઅપ કર્યો છે આજે એમને પણ. વાહ 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 સરસ. બેટા એમનો ફેસ છે ને તમારી સાઈડ ટર્ન કરાવડાવો. હા એટલે તમને ફાવે, તમારે બહુ નમવું ના પડે. અહીંયા આગળ પ્રોપર પાવડરિંગ ચાલી રહ્યું છે કારણ કે અત્યાર સુધી પાવડરિંગ બરાબર નથી થતું એની મારી કમ્પ્લેન હોય છે. બરાબર ને? શું કહેવું? બરાબર. આ અમારા સ્ટુડન્ટ છે એ બોલતા નથી, ખાલી આંખોથી જ વાતો કરે. હે ને? હા હા. સરસ કરો. અહીંયા આગળ સભા ભરાઈ ગઈ છે. ડન. શૂટ કરીએ. ચલો જ્યોતિ તું નીચે જઈને બધું સેટ કરી દે. મ્યાનું આવ્યો છે. જ્ઞાન આવ્યો છે ગાઈઝ બધાને મળવા માટે. રમી રહ્યો છે. સો અમારા સ્ટુડન્ટ વ્યાનના બ્લોગ જોતા હોય છે. સો વ્યાનને ઓળખે છે ઓલરેડી. એટલે વ્યાન
व्यान भी पहचानता है, व्यान भी पहचानता है, व्यान भी प्ले कर रहा है। मैंने बोल जीत का लिपस्टिक में ग्लॉस लगाई दे हाँ and the thing is that the brown liner and વચ્ચે જે છે ને એ કલર મર્જ નથી કલર શુડ બી બ્લેન્ડ કરશો તો ये मेरे भाई की यू ना વાળ નથી ખેંચવાના વાળ ખેંચે છે જો મમ્મા છે જય શ્રી રામ યાર જય શ્રી રામ તો મમ્મા છે સો વ્યાનુ ગાઈસ આવી ગયો છે અને રમી રહ્યો છે બધા જોડે એ બબલુ ચેન હાથમાં આવી ગઈ બધાના ચેન જ પકડે છે હું આયુષી મેમ પાસે શીખવા આવી છું મેકઅપ ને મારા ગેમ ચેન્જર સાબિત થશે મારા મેકઅપ ઇન્ડસ્ટ્રી જો ગાઈસ કેટલો મસ્ત મેકઅપ કર્યો છે એમને એન્ડ આજે બહુ દિવસ પછી ડે 5th પર બહુ મસ્ત મેકઅપ થયો એમનો સો શી ઇઝ વેરી હેપી એન્ડ ઇવન આઈ એમ વેરી હેપી વ્યાન આજે બધાને મળવા આવી ગયો છે એટલે બધાને ડિસ્ટર્બ બી કરે છે હે ને દીકો કોઈને મેકઅપ નહીં કરવા દો બાલ નહીં ખેંચવાનો બેટા રોઈશ નહીં તું કંઠી કંઠી દેખાઈ ગઈ પિયા બોલાવે ચેન નથી કે તારી પાસે નહીં રહે ઓ વ્યાનું અહીંયા આવી ગયું છે એ વેનુ મારી બેબી રાહ જોઈ રહી છે ક્યારની વ્યાનને જોવા માટે हमारे बच्चे बहुत बड़े हो गए બહુ યાદ રહી જશે મેમ આ તો બહુ મસ્ત ક્લાસીસ બી બહુ મસ્ત રહ્યા તમારું ટીચિંગ બી બહુ મસ્ત રહ્યું થેન્ક યુ બહુ સુપર થેન્ક યુ વ્યાનું તારા હાથમાં શું ડિટેલમાં તો કોઈ પણ ક્લાસમાં કોઈએ શીખવાડ્યું નહીં હોય જેટલું તમે ખરેખર ડિટેલિંગથી આમ શીખવાડ્યું છે થેન્ક યુ સો મચ જતા જતા આંખમાં બી પાણી આવી જશે ખરેખર એટલું ફ્રેન્કલી તમે સરસ શીખવાડ્યું એનું તો બધા જોડે જાય છે ને આટલો જ છે એકદમ ગુડ બોય થઈ ગયો જો તો બધાની ઘડિયાળ જોવે છે ઓન થયું છે બધાના મેકઅપ જોઈ રહી છું એક પછી એક અને બધાએ આજે બહુ સરસ મેકઅપ કર્યો છે યસ વેરી નાઇસ અતિ સુંદર બરાબર છે બહુ સરસ છે ભાઈ આ લોકોનું કંઈક શૂટ ચાલતું હોય છે આજે મિસ કયું શું મિસ ઇન્ડિયા તો નથી એ તો છે મિસ યુનિવર્સ તો નથી પણ એને બનવાની 100% ઈચ્છા છે હું એની ઈચ્છા પૂરી થાય એવા અમારા બધાના બેસ્ટ વિશિસ છે આ મિસ ગુજરાતને એ સજેસ્ટ કરે છે અમારી ટીમને કે અહીંયા કરો પણ અમારા મિસ અમદાવાદી બહુ ભયાનક છે કે ભાઈ તું અમે કહીએ એમ કરીને બધા કેટલા ફૂલ હોય પણ બસ આજ ફૂલ આજે મોડલને એકદમ અમે ફ્લાવર પોટ બનાવી બધા તને આખું ઝાડવું બનાવી દેશે આજે ગાઈસ બધા મસ્તી કરી રહ્યા છે કોઈએ પર્સનલી કંઈ લેવું નહીં આ એક બધાનો ટાઈમ પસાર થાય એ માટેની કાર્યક્રમ ચાલી રહ્યો છે સો ગાઈઝ હવે 6 વાગ્યા છે ફાઇનલી આજે ખબર નહીં આયુષીનો માસ્ટર ક્લાસ પતતો જ નહોતો અમે 2 જણા અહીંયા જ રહી ગયા હવે ફાઇનલી ઘરે જઈ રહ્યા છીએ થાકી ગયું સો ગાઈઝ ફાઇનલી ગોઈંગ હોમ મસ્ત આજે આખો દિવસ ત્યાં આયુષીના માસ્ટર ક્લાસમાં હતા બધી નવી નવી વસ્તુઓ જોઈ અને હવે શાંતિથી ઓન માય વે ટુ હોમ આયુષી પણ ઘરે પહોંચવાઈ છે હું ને મમ્મી કેવું રહ્યું મમ્મી તને તું તો રોજ જાય છે તને કેવું લાગે છે મજા આવે આમ તો હું ક્યાંય બીજે જઉં ને તો બપોર થાય કેમેરામાં જોઈને બોલ આમ બીજે ક્યાંય જઉં ને તો બપોર થાય એટલે આમ ઊંઘ આવી જાય આમ થાક લાગી જાય ક્યારે ઘરે જવું પણ જ્યારે બી હું આવી રીતે માસ્ટર ક્લાસમાં હું આયુષીના મેરેજ આપણે આમના હોય મેરેજનું બધું મેરેજ સીઝન હોય ત્યારે પણ બહુ જ મજા આવે એમ ત્યારે સાંજ પડી જાય ને આપણને ખબર પડે ને બધા ક્લાયન્ટ સાથે વાતો કરીએ બધા જોડે ક્યાંય ટાઈમ જતો રહે અમાર તો શીતલબેન શાંતિથી બધા વાતોમાં લાગી જાય એમ એવું ના લાગે કોક આપણે હોઈએ તો કોઈના જોડે વાતો ના કરીએ સાથે વાતો કરવા લાગે મમ્મી તો શાંતિથી વાતો કરે બાજુવાળાને મજા આવે અને એને મજા આવે બસ મસ્ત હવે ઘરે જઈ રહ્યા છીએ ઘરે જઈને આરામ કરશું આજનો આપણો રવિવાર
આયુષી હજુ મેકઅપ સાંજે બહાર સ્ટુડિયો જશો તમે? એટલે સાંજે ક્યાંક બહાર જઈશું ખાવા પીવા પિઝા પાસ્તા ખાવા બટ આજે અહીંયા મસ્ત જમવાનું હતું ત્યાં સરસ જમ્યા એટલે હવે ભૂખ નથી લેટ્સ સી ઓકે Bye. મળીએ બધા આવજો